નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ ડીએસપી કચેરીની સામે છૂટા હાથની મારામારી। કપરાડા કાજલી ગામના યુવાનોએ સરકારી મદદ વિના તૈયાર કર્યું ભવ્ય માવલી માતા પ્લેગ્રાઉન્ડ। कांग्रेस द्वारा वापी शहर प्रमुख तरीके महेश शांतिलाल शाह ની નિમણૂક કરાઈ। દમણને ઝીરો એક્સિડન્ટ ઝોન બનાવવા માટે ટ્રાફિક પોલીસ સજ્જ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ ડીએસપી કચેરીની સામે છૂટા હાથની મારામારી, દુકાનધારકે જગ્યા દબાવી હોવાનો આક્ષેપ સાથે મારામારી કરવામાં આવી। વલસાડ ડીએસપી કચેરીની સામે આવેલ હોટલ માલિક તેમજ જગ્યાના કબજેદારની જગ્યા કબજા બાબતે છૂટા હાથની મારામારી થઈ છે। દુકાનના કબજા મુદ્દે વિવાદ, પોલીસની હાજરીમાં પણ બંને પક્ષોની તૂતુમેમે ચાલી રહી હતી। વલસાડ નગરપાલિકાની કારોબારી ચેરમેન હિતેશ ભંડારી તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક રાણા વચ્ચે આ મારામારી થઈ હતી। વલસાડ પોલીસ ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે। છૂટા હાથની મારામારી માજી પ્રમુખ દીપક રાણાએ અમારા સાથી જે સુમનભાઈ સાથે એમણે કરી હતી। ખરેખર આ જે જગ્યા જે છે એ હાજી માર્કેટ એના માર્જિનની જગ્યા છે। એમણે પોતાનો કબજો જમાવટ કરવા માટે આજે તમે જુઓ છો તો અમારા માલિકીના જે માર્જિનની જગ્યા છે એમાં પિલર ખૂટતા હતા, જેથી અમારા સાથેનો વિકેશભાઈ અને બાબુભાઈ પાનવાલા એમ કીધું કે ભાઈ આ શું કામ કરે છે, તો મારી માલિકીની છે, એમ પર પોતાનો કબજો બતાવવા માટે એમણે એ માથાકૂટ કરી હતી। ત્યારબાદ અમારા સુમનભાઈ જે દીપકભાઈ એમની જે બાજુમાં બેઠા હતા તેમને પૂછવા ગયો, તેમણે એમની સાથે ઝપાઝપી કરીને મારામારી કરી। કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે નવનિર્મિત નાનાપોંડા તાલુકાના કાજલી ગામના ગ્રામજનોએ। ગામના ઉત્સાહી અને યુવા સરપંચ કલ્પેશ પટેલની આગેવાનીમાં પંચાયત સભ્યો અને ગ્રામજનોએ સાથે મળીને કોઈપણ સરકારની ગ્રાન્ટની રાહ જોયા વગર એક જ મહિનામાં વિશાળ રમતગમતનું મેદાન તૈયાર કરી આખા પ્રદેશમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। લોકફાળા અને શ્રમદાનથી સર્જાયું સ્પોર્ટ્સ પ્લેટફોર્મ। ગામના યુવાનોએ રમતગમત ક્ષેત્રે આગળ વધવા અને ખાસ કરીને પોલીસ, સેના તથા સીઆરપીએફ જેવી સંરક્ષણ દળોની ભરતી માટે પ્રેક્ટિસ કરવા માટે યોગ્ય જગ્યા મળી હતી। તે હેતુથી માવલી માતા પ્લેગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે। મેદાન તૈયાર કરવા પાછળ અત્યાર સુધી અંદાજિત 7 લાખથી વધુનો ખર્ચ આવ્યો છે। આ સમગ્ર રકમ ગ્રામજનો અને દાતાઓ પાસેથી ફાળા સ્વરૂપે એકત્રિત કરવામાં આવી છે। ગ્રામજનો અને શિક્ષકના સહયોગથી રાત દિવસ મહેનત કરીને માત્ર 30 દિવસમાં આ મેદાનને આખરી ઓપ અપાયો છે। આ ભવ્ય મેદાનનું લોકાર્પણ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું। ઉદ્ઘાટન પ્રસંગે તેમણે ગ્રામજનોની એકતા અને સરપંચના વિઝનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે જ્યારે ગામના લોકો સાથે મળીને કામ કરે ત્યારે કેવા અદ્ભુત પરિણામો મળે છે, તે કાજલી ગામે સાબિત કરી દીધું છે। આ મેદાન હવે કાજલી અને આસપાસના વિસ્તારમાં યુવાનોને દોડવા, લાંબી કૂદ અને અન્ય આઉટડોર રમતો માટે આધુનિક સુવિધા જેવું પ્લેટફોર્મ ઘર આંગણે મળી રહેશે। સરકારી મદદની અપેક્ષા રાખ્યા વિના સ્વખર્ચે નિર્મિત આ મેદાન આજે જિલ્લાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। નમસ્કાર, હું કલ્પેશ પટેલ, કાજલી સરપંચ શ્રી। માવલી માતા પ્લેગ્રાઉન્ડ અમારું જે આ બન્યું છે ખૂબ જ સરસ બનીને તૈયાર થયું છે। અમે એક જ મહિનામાં ગ્રાઉન્ડ બનાવીને રેડી કર્યું છે અને એમાં એની જો લોકફાળાની વાત કરીએ, અમારા તમામ આગેવાનો, ગામના સભ્યશ્રીઓ, યુવાનો અને અમારા શિક્ષકગણ અમે સાથે મળીને એક બેઠક કરી અને ત્યારબાદ ચર્ચા કરીને અમે ગ્રાઉન્ડ બનાવવાની જે નેમ મૂકી હતી એ ગ્રાઉન્ડ બનાવીને અમે એક જ મહિનામાં રેડી કર્યું અને એમનું જે શ્રમદાન ફાળો છે અમે લોકફાળા કરીને અમે આ ગ્રાઉન્ડ રેડી કર્યું છે અને એ પોલીસ ભરતી હોય અહીં આવીને પ્રેક્ટિસ કરે અને ઘણા ખરા મિત્રો પાસ પણ થયા છે, એમને હું અભિનંદન આપવા માંગુ છું। અને એ ગ્રાઉન્ડ બનીને સૌને માટે અમે ખુલ્લું મૂક્યું છે। જે કોઈ અહીં આવવા માંગતા હોય, કોઈ પણ ઉપયોગ માટે શાળાના બાળકો લઈને આવે તો એમને હું આવકારું છું। અને આ વખતે જે રાજ્ય સરકારે જે બજેટમાં પણ જોગવાઈ કરી છે રમતગમત ક્ષેત્રે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એની પણ અમને જરૂર છે અને એ સરકારશ્રીને આ માધ્યમથી હું કહેવા માગું છું કે અમને આવી રીતે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખૂબ જ જરૂરી છે અમારા વિસ્તારમાં, તો અમને આ ફાળવણી કરે એવી હું આ માધ્યમથી આપને જણાવવા માગું છું, તો એ મંજૂર થાય અને અહીં અમને ખૂબ સરસ સ્પોર્ટ્સ માટેનું એક ગ્રાઉન્ડ બને એવી વિનંતી કરું છું। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો कांग्रेस द्वारा वापी शहर प्रमुख तरीके महेश शांतिलाल शाह ની નિમણૂક કરાઈ।
દમણને ઝીરો એક્સિડન્ટ ઝોન બનાવવા માટે ટ્રાફિક પોલીસ સજ્જ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવનાર સમયમાં વાપી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ તેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ હવે કમર કસી લીધી છે. વાપી શહેર પ્રમુખ તરીકે મહેશ કાંતિલાલ શાહની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશન પટેલ અને વાપી કોંગ્રેસના નિમેશવશી પીરુ મકરાની, ખંડુ પટેલ અને અન્ય કાર્યકર્તાઓની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય સ્વરૂપે આવનાર સમયમાં વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા મહેશ શાંતિલાલ શાહને ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકાના દરેક વોર્ડમાંથી કોંગ્રેસ દ્વારા ઉમેદવારો ઊભો રાખવામાં આવશે અને પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે આ વખતે મહાનગરપાલિકામાં કોંગ્રેસની મોટા પાયે જીત થાય. આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપણે ત્યાં છેલ્લા અમારા કોંગ્રેસમાં 6 મહિનાથી પ્રશ્ન હતો કે પ્રમુખ કોને બનાવશે, અને એનો સવાલ અમારે આજે ઉકેલવાનો દિવસ, જેને કહેવાય કે મહેશભાઈ સેવંતીલાલ શાહ, જેમને વાપી નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, અને એની સંપૂર્ણ જવાબદારી છે કે આવનારી નગરપાલિકા ચૂંટણી, આવનારી વાપીના વિકાસના પ્રશ્નની વાત હોય કે ભાઈ એના સિવાય બીજા પણ પ્રશ્નોની વાપીની વાત હોય, એ સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાના પ્રમુખ તરીકે મહેશભાઈની છે. એની સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હું પણ સાથે છું. એવું નથી કે મહેશભાઈ એકલા છે, અને એની ટીમ સાથે છે, આખી કોંગ્રેસ સાથે છે, અને એ નાતે ચોક્કસપણે અમે ચૂંટણી લડવાના છે. તમારો સવાલ એ હતો કે જોડાણ કરશો કે કેમ. હું ચોક્કસપણે ખાતરીપૂર્વક કહું છું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નક્કી જ કરી દીધું છે કે આવનારી ચૂંટણીઓ કોંગ્રેસે એકલા હાથે લડવી છે. એ મહાનગરપાલિકાની વાત આવતી હોય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની વાત આવતી, બંને ચૂંટણી એકલા સાથે લડવાની છે, કોંગ્રેસના સિમ્બોલ સાથે લડવાનું છે. કોઈ પાર્ટીનું પણ સમાધાન અમારે ત્યાં નથી, અને ચોક્કસપણે અમે એની જ તૈયારી કરી રહ્યા છે અને એ જ પ્રમાણે ગોઠવણ આગળ કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ 3 દાયકાથી લગભગ વિપક્ષમાં છે, આ વખતે નવો પક્ષ પણ ઉભરી રહ્યો છે, તો કઈ રીતે આમાં કોંગ્રેસ કરશે? હું ચોક્કસપણે કહું કે આ દેશ લેવલનો પણ સવાલ છે, એના લેવલનો પણ સવાલ છે. એવું નથી કે અહીંયા વાપીનો જ એકલો સવાલ છે. હું ચોક્કસપણે કહું કે બીજી પાર્ટીઓ પણ જેનું કામ કરતી હશે એ પાર્ટીની ફરજ છે. જ્યાં આગળ જે પાર્ટીઓ જ્યાંથી કામ કરતી હોય એ પોતાનું
અસ્તિત્વ ટકાવવા માટે લડતી જ હોય, પણ કોંગ્રેસ તો એવી છે કે આઝાદીથી માંડીને અત્યાર સુધીમાં જેમણે જે અત્યાર વર્ષે એટલા રાજ કરે છે, રાજકીય એટલો અનુભવ છે, એટલી જ એની ત્રેવડ છે, ગામે ગામે એના કાર્યકર છે, જ્યાં જો ત્યાં નવી પાર્ટી આવશે તો નવો કાર્યકર તૈયાર કરવાનો વખત ઉભો થશે. પણ કોંગ્રેસમાં તો આજે તમે એક પણ ગામ એવું નથી કે જ્યાં કોંગ્રેસમાં આગેવાન નથી કે કોંગ્રેસનો કાર્યકર નથી. એટલે કોંગ્રેસ સંપૂર્ણપણે અહીંયા કોંગ્રેસના સિમ્બોલ પર જ લડશે અને કોંગ્રેસ એ રીતનું કામ કરશે. જોડાણની વાત આવતી નથી. वापी जब नगर पालिका थी तो 3-4 सीटें कांग्रेस की रहती थी, अभी महानगर पालिका हो गई। कांग्रेस के पास ऐसा क्या मुद्दा है कि इस बार लगता है कांग्रेस को कुछ परिवर्तन है? आप जानते हो कि छोटा बड़ा कोई भी वापी का प्रश्न है तो कांग्रेस धारणा पे आती है, वो आवेदन देती है और साथ में वो पानी का प्रश्न आता है, अगर तो कोई भी प्रश्न आता है तो कांग्रेस आगे रहती है. तो इस बार मैं मानता हूं कि जो सीटों हैं वो सीटों से बढ़ के हम सत्ता में आएंगे, ऐसा हमारी सेवना है और वो हम करके बताएंगे आने वाली इलेक्शन. आवेदन पत्र जैसे आवेदन का तो निकालते ही नहीं. આપ જાણો છો અત્યારે તમે કીધું કે આરટીઆઈ હેઠળ માંગીને પણ અમે લડવા માટે કોર્ટમાં જવા પણ તૈયાર છે. જે ઓવરબ્રિજનો પ્રશ્ન આવતો હોય કે રોડનો પ્રશ્ન આવતો હોય કે નાળાનો પ્રશ્ન આવતો હોય કે પાણીનો આવતો હોય, એમાં ચોક્કસપણે એને સોલ્યુશન કરીને અમે રહીશું, ચોક્કસપણે કહીએ છીએ. वापी महानगर पालिका में आज हमारा खुशी का दिन है, ऐसा मैं बोलता हूँ. क्यों कि आप देखो कि महेश भाई सेवंतीलाल शाह कि जिसको प्रेसिडेंट बनाया पीसीसी ने, और पीसीसी ने जो प्रेसिडेंट बनाया पूरा देख के बनाया कि भाई वापी का विकास, वापी का चुनाव, अगर तो वापी का ज़्यादातर पॉल्यूशन की बात आती है, इंडस्ट्री की बात आती है, सब क्वेश्चन है, वो क्वेश्चन लेके मेरा प्रेसिडेंट अच्छी तरह से काम करेंगे और आने वाला इलेक्शन में वो सफलतापूर्वक निर्वाह करेंगे. इसलिए हम वापी को महेश भाई को प्रेसिडेंट बनाया. मैं आप सबों का बहुत बहुत धन्यवाद कहता हूं कि एक शॉर्ट कॉल पे आप लोग आए और हमारा जो ये प्रोग्राम है उसमें आप लोगों ने 4 चांद लगा दिया है. पहले तो मैं आपका बहुत बहुत शुक्रिया करता हूं. अगर आपका कोई प्रश्न है, मैंने जो कहना था वो मेरे ख्याल से तो मैंने सब कुछ बोल ही दिया है. फिर भी कोई आपको पूछना है तो आप मेरे को पूछ सकते हैं. पार्टी को हर तरह से मजबूत करना पड़ेगा. मेरे को संगठन बड़ा करना पड़ेगा. पहली सबसे प्राथमिकता मेरा ये है कि हम संगठन, हमारे कार्यकर्ता की संख्या अभी जो है उससे 10 गुना, 15 गुना, 20 गुना करना पड़ेगा, क्योंकि ये अभी महानगर पालिका पूरा फैल गया है 12 गाँवों में. तो हर एक जगह पे, और उसी की कोशिश मैं पहले लूँगा और उसी के पहले मैं काम करना चाहता हूँ. कल से मैं वो अभियान पे निकलने वाला हूँ. संगठन मेरा कैसे मजबूत हो. वापी के कौन से मुख्य मुद्दे को उठाओगे? मुख्य मुद्दे तो मैं ये इलेक्शन मेरे लोकल मुद्दे पे ही लड़ना चाहता हूँ. मुझे महानगर पालिका की पेरीफेरी के बाहर मुझे नहीं सोचना है, नहीं बोलना है. मेरे को ये लोकल जो मुद्दे हैं उसी को मैं धारदार तरीके से उठाऊंगा, ताकि बहुत ज़्यादा मुद्दे उठाने से कोई काम नहीं होता है. आवेदन देते हैं लेकिन रिजल्ट नहीं आता है. जब भी आपने अभी बोला, मैं मुद्दे भी उठाऊंगा और उसका रिजल्ट लेने की संपूर्ण कोशिश करूंगा. और मुझे इतना विश्वास है कि मैं वो रिजल्ट कुछ ना कुछ तो ले. ऐसा एक प्रश्न है कि पहला पार्टी विधानसभा में पार्टी जीती थी, विधानसभा जीती આપણા કેન્દ્રવાળી જે છે એ જીત્યા ત્યારે વિધાનસભા સરકારની બની આ વખતે પણ ઇમ્યુનેશન ચાલે. કોંગ્રેસ બેસીને કેન્દ્રમાં બી જો કરશે. મેં તમને કીધું ને, સેન્ટરની વાત તો હું તો કરવા જ નહીં માગું. પહેલે મારે મહાનગરપાલિકા અને પછી ગુજરાત. મહાનગરપાલિકામાં આવશે ને તો હું 100% કહું કે ગુજરાત અમે જીતશું. કારણ કે દર વખતે આપણે જોયું છે આટલા વર્ષોથી વલસાડથી જે સીટ જીતે ને તે ગુજરાત પર રાજ કરે, એ આપણો ઇતિહાસ છે.
તો હું મહાનગરપાલિકાથી ચાલુ કરાવું. હું અત્યારે એમએલએની કે એમપીની વાત નથી કરતો ને કરવા બી નથી માંગતો, કારણ કે એ મારી તાકાત નથી. ડોક્ટર બેસાડતો કે વાપીમાંથી સીધે હા હા ચોક્કસ. ને કદાચ એ લોકોને બી ખ્યાલ આવશે કે આ પહેલી જ મહાનગરપાલિકાથી વાપી શહેરના પ્રમુખે શરૂઆત કરી. ये मारे इतिहास लखो है. वो लोग ने, मेरे को मालूम है, वो लोग ने मेरे सामने वाली जो आंगनवाड़ी है मेरे डर से उसको स्वर्ग जैसा बना दिया. तो मैंने उनको बोला क्या हर जगह पे जहाँ खराब है वहां मेरा ऑफिस खोलना पड़ेगा, कि वहां जाके मैं ऑफिस खोलूं तो बनाओगे आप? मेरे को जो अंदर है अभी, और मैंने 4 आंगनवाड़ी निकाली है, वो भी कल से मैं चालू करूंगा. जैसा ये मेरा ऑफिस है तो वो लोग ने बना दिया यहाँ, आप देखो सामने से उसका पिक्चर ले सकते हो. तो वो भी मैंने उनको बोल दिया है, वो भी हो जाएगा. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દમણને ઝીરો એક્સિડન્ટ ઝોન બનાવવા માટે ટ્રાફિક પોલીસ સજ્જ. બાદ ફરી આપણું સ્વાગત છે. દમણને ઝીરો એક્સિડન્ટ ઝોન બનાવવા માટે ટ્રાફિક પોલીસ સજ્જ થઈ છે. નિયમ તોડનારાઓના લાયસન્સ થશે સસ્પેન્ડ. દમણને ઝીરો એક્સિડન્ટ ઝોન બનાવવા માટે અને માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુદરને અટકાવવાના ઉદ્દેશથી દમણ ટ્રાફિક પોલીસ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે. દમણ એસપી કેતન બંસલે જણાવ્યું હતું કે દરેક વાહન ચાલકે સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ. તેમજ દારૂ પીને વાહન ચલાવવા અને વાહનોના કાચ પર બ્લેક અથવા થિન ફિલ્મ લગાવવાથી દૂર રહેવું જોઈએ. વધુમાં હાઈવે અને જાહેર રસ્તાઓ પર આડેધડ ટ્રક પાર્ક કરતા ભારે વાહનોના માલિકોને પણ ખાસ તાકીદ કરવામાં આવી છે, કારણ કે તેનાથી અકસ્માતની સંભાવના વધે છે. કાયદાકીય કડકાઈ અંગે માહિતી આપતા કેતન બંસલે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં જ કેમેરા આધારિત ઈ ચલન સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ 206 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર, ખાસ કરીને હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે, જેમાં વાહન જપ્ત કરવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. દમણ એસપીએ વાહન ચાલકોને પોતાની અને અન્ય સુરક્ષા નિશ્ચિત કરવા માટે નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યું હતું. ट्रैफिक पुलिस जो भी यहाँ के दमन के रेजिडेंट्स हैं, जो भी टूरिस्ट हैं, उनसे एक अपील करना चाहती है कि जब भी वो यहाँ पे आए सारे ट्रैफिक रूल्स को फॉलो करें. हम चाहते हैं कि दमन को एक ज़ीरो एक्सीडेंट जोन बनाया जाए, जहाँ पे एक्सीडेंट की वजह से किसी की भी जान ना जाए. तो उसके लिए हम सब लोगों से अपील करते हैं कि वो ट्रैफिक रूल खास करके हेलमेट पहनना, सीट बेल्ट लगाना
ड्रंकन ड्राइविंग ना करना, एक जो थिन फिल्म्स यूज़ हो रही हैं उसके लिए भी हम आग्रह करेंगे कि थिन फिल्म, ब्लैक फिल्म गाड़ी पे ना यूज़ करा जाए। इसके अलावा जो हैवी व्हीकल ऑनर्स हैं उनसे भी हम एक खास अपील कर रहे हैं कि वो हाईवे के ऊपर, सड़कों के ऊपर अपने ट्रक पार्क कर देते हैं जिसकी वजह भी एक्सीडेंट बनता है। और मैं साथ में ये भी बताना चाहूँगा कि अभी जल्द ही यहाँ पे जो ई चालान का सिस्टम है कैमरा के थ्रू वो चालू होने वाला है, कुछ ही दिनों में चालू हो जाएगा। तो कैमरा के थ्रू भी जो है वो चालान काटे जाएंगे। और इसके अलावा जो एमवी एक्ट है उसकी जो प्रोविजंस हैं उसके तहत हम जो भी वायलेटर्स हैं उनके व्हीकल्स को इंपाउंड भी करेंगे और जो उनका लाइसेंस है वो भी सस्पेंड करेंगे। एमवी एक्ट के सेक्शन 206 के तहत खास करके जो विदाउट हेलमेट ड्राइविंग के लिए जो वायलेटर हैं उनका लाइसेंस सस्पेंड किया जा सकता है। तो हम रूल के तहत लाइसेंस उनका इंपाउंड करके आरटीओ को भेजेंगे ताकि आगे की सस्पेंशन की कार्रवाई करी जाए। तो मैं सबसे यही अपील करूंगा कि वो अपने लिए भी सुरक्षित रहें और बाकी जो भी रोड यूजर्स हैं सबको एक सुरक्षित रोड मिलनी चाहिए। सर, खास करके दमन में जो टूरिस्ट प्लेस है, कई लोग जो है अपनी बॉनेट पे गाड़ी के ऊपर खड़े रह के स्टंटबाजी करते हैं, रील बनाते हैं, उसके लिए क्या मैसेज है? ऐसा जो भी हमारे पास आया, हमने पास्ट में कुछ ऐसे एक्शन भी लिए हैं नेग्लिजेंट ड्राइविंग के या जो भी सेक्शन उसमें बनते हैं। तो हमारा यही मैसेज है कि बिल्कुल आप अपनी भी जान जोखिम में ना डालें और जो बाकी रोड यूज करने वाले लोग हैं उनकी भी जोखिम में जान मत डालें। ऐसा कुछ इंसिडेंट हमारे नॉलेज में आता है तो स्ट्रिक्ट से स्ट्रिक्ट एक्शन उनके अगेंस्ट लिया जाएगा। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ ડીએસપી કચેરીની સામે છૂટા હાથની મારામારી। કપરાડા કાજલી ગામના યુવાનોએ સરકારી મદદ વિના તૈયાર કર્યું ભવ્ય માવલી માતા પ્લેગ્રાઉન્ડ। કોંગ્રેસ દ્વારા વાપી શહેર પ્રમુખ તરીકે મહેશ શાંતિલાલ શાહની નિમણૂક કરાઈ। દમણને ઝીરો એક્સિડન્ટ ઝોન બનાવવા માટે ટ્રાફિક પોલીસ સજ્જ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ, સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે। નમસ્કાર। વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે એવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે। તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ। સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં
સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે
તો એમની ટીમને અને નીલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નીલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નહેરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝ થી ચલાવે છે. તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં
આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે, એ સમગ્ર આખા વલસાડ જિલ્લાને વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી, એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે
એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે આગળ વધો એમ છે એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનજીત સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया LG रोटरी हॉस्पिटल. मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं. वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है. शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं. टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती है जनता को उसके बारे में आगाह करना. मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं. इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई पेंडेमिक कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं. मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें. मेरी ओर से उनको शुभकामनाएं. વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે. તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.
ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ास कर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे. तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़ वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं. तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.